આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 11। ગઈકાલે આપને અધ્યાય 10ની કથા સાંભળી ને હવે આગળની વાર્તા સાંભળશું। શ્રી શુકદેવજી બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, તે બંને ઝાડનો પડવાનો અવાજ સાંભળી નંદ વગેરે ગોવાળો વજ્ર પડ્યાના ભયની શંકાવાળા થઈ ત્યાં આવ્યા, અને પૃથ્વી પર પડેલાં બે અર્જુન વૃક્ષ તેઓએ જોયાં। એ ઝાડ પડ્યાં તેમાં દામનથી બાંધેલા અને ખાંડણિયાને ખેંચતા શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ કારણ જણાતા હતા, છતાં તેમને કારણ ન માની આ કામ કોનું હશે, કયા કારણથી આ આશ્ચર્ય બન્યું, શું ઉત્પાતો થયા, એમ ભયભીત થઈ તેઓ ભ્રાંતિમાં પડ્યા। તેવામાં ત્યાં રમતા છોકરાઓ બોલ્યા, આ બંને ઝાડની વચ્ચે પેસી આડા પડેલાને ખાંડણિયાને ખેંચતા શ્રી કૃષ્ણે આ ઝાડ પાડી નાખ્યાં છે। વળી આ ઝાડ માંથી નીકળેલા બે પુરુષોને પણ અમે જોયા હતા, પરંતુ આવડું બાળક મોટાં બે ઝાડ ઉખેડી નાખે એ ઘટે નહીં, એમ કેટલાક તર્ક કરનારાઓએ બાળકોનું તે કહેવું માન્યું નહીં, પણ કેટલાકના મન એ વાતમાં સંદેહવાળાં રહ્યાં। પછી ખાંડણિયાને ખેંચતા અને દામનથી બાંધેલા પુત્રને જોઈ નંદરાયે હસતા મુખે તેમને છૂટા કર્યા। આમ ભગવાન ગોકુળમાં અનેક પ્રકારે બાળ ચેષ્ટાઓ કરવા લાગ્યા। કોઈ વેળાએ ગોપીઓએ હાથની તાળીઓ વગાડી ઉત્સાહ આપતી ત્યારે ભગવાન બાળકની પેઠે નાચતા, કોઈ વેળાએ લાકડાના યંત્રની પેઠે એ ગોપીઓને વશ થઈ મુગ્ધની પેઠે ઊંચેથી ગાતા, કોઈ વખતે ગોપીઓ પાટલા બાજટ, પાલી પવાલાં તથા પાવડીઓ લાવવા આજ્ઞા કરતી ત્યારે તે લાવવા માટે જાણે પોતે અસમર્થ હોય તેમ તે વસ્તુઓ કેવળ પકડીને ફરતા, અને કોઈ વખતે પોતાના સંબંધીઓને તથા ભક્તોને પ્રીતિ ઉપજાવતા હાથ ઉછાળતા। એમ પોતાનું ઐશ્વર્ય જાણનારા પુરુષોને લોકોમાં પોતાની ભક્તાધીનતા ભગવાન બાળચેષ્ટાઓથી વ્રજને હર્ષ ઉપજાવતા હતા। શ્રીધર સ્વામીએ તેના પર ટીકા લખી નથી, પણ ચિત્સુખાચાર્યે આ શ્લોકો પર ટીકા લખી છે અને તેના આધારે આ શ્લોકનું ભાષાંતર આપ્યું છે। એક સમયે ફળ લો ફળ એવો શબ્દ સાંભળી શ્રીકૃષ્ણ પોતે જો કે સર્વ ફળ આપનારા હતા, છતાં બાળકની પેઠે ફળની ઈચ્છાથી ઉતાવળા અનાજ લઈ ફળ વેચનારી પાસે ગયા। એટલે ફળ વેચનારીએ જેનાથી અનાજ વેરાતું હતું એવા ભગવાનના બંને હાથને તેમનું અનાજ લઈ ફળોથી ભરી દીધા, જેથી ભગવાને પણ તેના ફળના કરંડિયાને રત્નોથી ભરી દીધો। એક સમયે અર્જુન વૃક્ષોને ભાંગનારા શ્રીકૃષ્ણ અને બલરામ નદી કિનારે જઈ બાળકો સાથે રમતા હતા। તેમને દેવી રોહિણીએ બોલાવ્યા, પણ રમતમાં આસક્ત થવાથી બંને પુત્રો બોલાવ્યા છતાં ન આવ્યા ત્યારે સ્નેહથી પુત્રો પર પ્રેમવાળા યશોદાજીને મોકલ્યા। પુત્ર પરના સ્નેહથી ધાવણ ઝરતાં સ્તનવાળાં યશોદાજી વેળા વીતી ગઈ હતી, છતાં બાળકો સાથે રમતા શ્રી કૃષ્ણને મોટા ભાઈ સાથે આ પ્રમાણે બોલાવવા લાગ્યા, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે કમળ સમાન નેત્રવાળા તાત, આવ ધાવી લે, હવે રમવાનું બંધ કર, તને ભૂખ લાગી હશે, હે પુત્ર, રમીને તું થાકી પણ ગયો હોઈશ। એમ બોલાવ્યા છતાં શ્રી કૃષ્ણે ઉત્તર ન આપ્યો ત્યારે શ્રી બલરામને બોલાવવા લાગ્યા, હે રામ, ઓ કુલનંદન બેટા,
તું તારા નાના ભાઈ સાથે જલ્દી આવ, તેમ છેક સવાર માંગ ખાધું છે, તો હવે તારે જમવું જોઈએ. એ દાશાળ કુળના રામ, નંદરાયજી જમવા માટે તારી રાહ જોઈને ભોજનના પાત્ર પર બેસી રહ્યા છે, તો ચાલ અને અમને આનંદિત કર. અલ્યા છોકરાઓ, તમે તમારે ઘેર ચાલ્યા જાઓ. પુત્ર, તારું શરીર ધૂળથી ખરડાયું છે, માટે નાહી લે. વળી આજે તારું જન્મ નક્ષત્ર છે, માટે પવિત્ર થઈ બ્રાહ્મણોને ગાયોનું દાન દે. વળી આ તારા મિત્રોને જો, તેઓને તેમની માતાઓએ કેવા નવડાવ્યા ધોવડાવ્યા છે, અને કેવા સારી રીતે શણગાર્યા છે, માટે તું પણ નાહી જમી વસ્ત્ર અલંકાર પહેરીને રમજે. એમ હે રાજા, બ્રહ્મા વગેરે સર્વના મુકટમણી શ્રીકૃષ્ણને પુત્ર માનીને સ્નેહવશ બુદ્ધિવાળા યશોદાજીએ બળરામ સહિત ભગવાનને હાથથી પકડી ઘેર લઈ જઈ તેમના જન્મ નક્ષત્રને યોગ્ય સર્વ મંગલ કર્મો કર્યા. પછી એક વખત નંદ વગેરે વૃદ્ધ ગોવાળિયાઓ વ્રજમાં મોટા મોટા ઉત્પાતો થઈ રહેલા જોઈ બધા ભેગા થઈ વિચાર કરવા લાગ્યા કે હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ. તે વખતે જ્ઞાન અને વયમાં મોટો ઉપનંદ નામનો ગોવાળિયો દેશ તથા કાળને યોગ્ય કાર્યતત્વને જાણનારો અને બળરામ તથા કૃષ્ણનું પ્રિય કરનારો હતો. તેણે કહ્યું કે ગોકુળનું હિત ઈચ્છતા આપને અહીંથી બીજે રહેવા ચાલ્યા જવું જોઈએ, કેમ કે અહીં બાળકોનો નાશ થવામાં કારણરૂપ મોટા ઉત્પાતો થાય છે. આ શ્રી કૃષ્ણ બાળકોનો નાશ કરનારી પૂતનાથી માંડ માંડ બચ્યો છે, અને શ્રી હરિની કૃપાથી જ આના ઉપર ગાડું પડ્યું ન હતું. વળી વંટોળિયો દૈત્ય એને પક્ષીઓના વિહાર સ્થાન આકાશમાં લઈ ગયો હતો, અને ત્યાંથી એ શિલા ઉપર પડ્યો. તે વેળા પણ દેવેશ્વરોએ આની રક્ષા કરી, તેમજ પેલાં બે ઝાડની વચ્ચે આવી જઈને પણ આ શ્રી કૃષ્ણ કે બીજું કોઈ બાળક મર્યું નહીં, તે પણ ભગવાનનું રક્ષણ ગણાય. માટે ઉત્પાતોથી થનારો અનર્થ જેટલામાં વ્રજનો નાશ ન કરે, તેટલામાં આપણે આપણા બાળકોને લઈ સર્વ પરિવાર સાથે બીજે સ્થળે ચાલ્યા જઈએ. આપણને રહેવા લાયક વૃંદાવન નામનું વન છે, તે આપણા પશુઓને હિતકારી છે, તેમાં બીજાં નવાં નવાં વનો છે. ગોવાળિયાઓ ગોપીઓ તથા ગાયોને તે વસવા યોગ્ય છે, અને પવિત્ર પર્વત ઘાસ તથા વૃક્ષ તથા વેલાઓથી ભરપૂર છે. માટે જો તમને બધાને ગમે તો આજે જ આપણે ત્યાં ચાલ્યા જઈએ. બસ હવે ગાડાં જોડો, વિલંબ ન કરો. ગાયો, બળદો, ગાડી ગાડાં વગેરે આપણી સંપત્તિ છે, તે આપણી આગળ ચાલશે. તે સાંભળી બધા ગોવાળિયા એકમત થયા. તેઓએ બહુ સારું, બહુ સારું એમ કહી પોતપોતાના ગાડાં જોડી તેમાં સરસામાન ભરી ચાલવા માંડ્યું. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, વૃદ્ધોને, બાળકોને તથા સર્વ સામાનને ગાડામાં ચડાવી ગોવાળિયા હાથમાં ધનુષ્ય લઈ સાવધાન થઈ વૃંદાવન ચાલ્યા. તે વેળા તેઓએ ગાયોના ધણો આગળ કર્યા, સર્વ તરફ શિંગડીઓ વગાડવા માંડી વાજિંત્રોનો મોટો શબ્દ કરી મૂક્યો, અને પુરોહિતોને સાથે લીધા. ગાડામાં બેઠેલી ગોપીઓ માથા પર લગાવેલા તાજા કંકુથી શોભતી પ્રસન્ન જણાતી હતી. તેમને ગળામાં કંઠીઓ તેમજ સુંદર વસ્ત્રો પહેર્યા હતા, અને શ્રીકૃષ્ણની લીલાઓ ગાતી હતી. યશોદા અને રોહિણી પણ એક ગાડામાં બેસી શ્રીકૃષ્ણ તથા બળરામ સાથે શોભતા હતા, અને તેમની કથાઓ સાંભળવામાં ઉત્સુક જણાતા હતા. પછી સર્વકાળે સુખદાયક વૃંદાવનમાં પ્રવેશ કરી
ગાડાઓને અર્ધચંદ્રની પેઠે ગોઠવી ગોવાળિયાઓએ પોતાને તથા ગાયોના ધનને માટે રહેઠાણ બનાવી લીધા. શુકદેવજી કહે છે, હે રાજન, વૃંદાવન, ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારાઓ જોઈ બલરામ તથા કૃષ્ણને પણ ઘણો આનંદ થયો. અને ત્યાં પણ બાળ ચેષ્ટાઓ તથા મનોહર વાક્યો વડે વ્રજવાસીઓને પ્રીતિ ઉપજાવતા તેઓ બંને યોગ્ય સમય થતાં વાછરડાં ચરાવતા થયા. વ્રજભૂમિની પાસે ગોવાળિયાના છોકરાઓ સાથે તેઓ વાછરડાં ચરાવતા ને રમવાના વિવિધ સાધનોથી રમતો રમતા. કોઈ વેળા એ બંને વાંસળી વગાડતા, કોઈ વખતે ગોફનોથી બિલાંગ આમળાંગ વગેરે ફેંકતા, કોઈ વખતે ઘૂઘરીઓનો અવાજ કરતા પગથી નાચતા, કોઈ વખતે કામળા વગેરે ઓઢી ગોવાળિયાના છોકરા ગાય બળદ થતા ત્યારે બલરામ અને કૃષ્ણ પણ બળદો જેવું આચરણ કરી ગર્જનાઓ કરતા અને પરસ્પર લડતા. કોઈ સમયે હંસ તથા મોર વગેરે પ્રાણીઓના શબ્દોની નકલ કરી સામાન્ય મનુષ્ય બાળકોની પેઠે વૃંદાવન માંગ ફરતા. એક સમયે યમુના નદીના કિનારા પર પોતાના મિત્રો સાથે શ્રીકૃષ્ણ તથા બળદેવજી વાછરડાં ચરાવતા હતા. તેવામાં તેઓને મારવા ઈચ્છતો એક દૈત્ય ત્યાં આવ્યો અને વાછરડાનું રૂપ લઈ વાછરડાંના ટોળા માંગ ઘૂસી ગયો. તેને જોઈ શ્રીહરિએ આંખના ઈશારાથી બળદેવને દેખાડી જાણે જાણતા ન હોય તેમ ધીમે ધીમે તેની પાસે ગયા અને પૂંછડા સાથે તેના બંને પાછલા પગ પકડી આકાશમાં ભમાવી પ્રાણરહિત થયેલા તેને કોઠીના ઝાડ પર ઉછાળ્યો. એટલે મહાપ્રચંડ શરીરવાળો તે દૈત્ય પોતાના અથડાવાથી પડતાં કોઠીના ઝાડ સાથે પૃથ્વી પર પડ્યો. તેને જોઈ આશ્ચર્ય પામેલા બાળકો બહુ સારું થયું એમ કહેવા લાગ્યા અને પ્રસન્ન થયેલા દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી. એમ સર્વલોકના પાલક તે બંને ભાઈઓ વાછરડાંના રખેવાળ થઈ પ્રાતઃકાળનું ભોજન સાથે રાખી ગાયો તથા વાછરડાં ચારતા હતા. એક સમયે બધા જ બાળકો પોતપોતાના વાછરડાંના ટોળાને પાણી પાવા જળાશય પાસે જઈ વાછરડાંઓને પાણી પાઈ પોતે પણ પાણી પીવા લાગ્યા. તેવામાં તે બાળકોએ વજ્રથી કપાઈને પડેલા પર્વતના મોટા શિખર જેવું મોટું પ્રાણી ત્યાં ઉભેલું જોયું અને તેઓ ત્રાસ પામ્યા. તે બગલાનું રૂપ ધરનારો બક નામે મોટો અસુર એકદમ આવી શ્રીકૃષ્ણને ગળી ગયો. મોટા બગલાએ શ્રીકૃષ્ણને ગળેલા જોઈ બલરામ વગેરે બાળકો જેમ ઇન્દ્રિયો પ્રાણ વિના બેભાન થાય તેમ બેભાન થઈ ગયા. મુનિવર શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત, શ્રીકૃષ્ણ લોક પિતામહ બ્રહ્માજીના પણ પિતા છે. તેઓ લીલાથી જ ગોપાલ બાળક બનેલા છે. તેઓ બકાસુરના મુખમાં જઈ તાળવાના મૂળ ભાગને અગ્નિની પેઠે બાળવા લાગ્યા. એટલે તરત જ બકાસુરે તેમને બહાર ઓકી કાઢ્યા ને અત્યંત ક્રોધથી ચાંચો વડે તેમને મારવા માટે તે એમની પાછળ દોડ્યો. પણ ભક્તોના ભગવાને પણ પોતાની પાસે ધસી આવતા તે અસુરને ઉપલી નીચલી બંને ચાંચો પકડી બાળકોના દેખતાં વિરણ નામના ઘાસની પેઠે રમત માત્રમાં ચીરી નાખ્યો. એથી દેવતાઓને ઘણો આનંદ થયો. તે સમયે દેવલોકમાં વસતા દેવોએ નંદનવનના માલતી વગેરેના પુષ્પોની વૃષ્ટિ કરી બકાસુરના શત્રુ શ્રીકૃષ્ણને વધાવ્યા. તેમજ નગારાં તથા શંખોના ધ્વનિ સહિત સ્તોત્રો વડે તેમને પ્રસન્ન કરવા લાગ્યા. તે જોઈ ગોવાળોના છોકરા વિસ્મય પામ્યા. જેમ ઇન્દ્રિયોનો સમુદાય પ્રાણને પામી સ્વસ્થ થાય તેમ બલરામ વગેરે બાળકો બકાસુરના મુખથી છૂટી
પોતાને સ્થાને આવેલા શ્રીકૃષ્ણને ભેટી સ્વસ્થ થયા. ને પછી પોતાના વાછરડાં એકઠાં કરી વ્રજમાં જઈ તેઓએ એ વાત સર્વ ગોપીઓને કહી. ગોપાલો ને ગોપીઓ તે વાત સાંભળી આશ્ચર્ય પામ્યા, અને જાણે મરીને પાછા આવ્યા હોય તેવા શ્રીકૃષ્ણને અત્યંત પ્રેમથી આદર સાથે અતૃપ્ત નેત્રે આતુરતાથી જોઈ રહ્યા, અને બોલ્યા કે અહોહો, આશ્ચર્ય છે કે આ બાળકના મૃત્યુના ઘણા કારણો થયા, પણ જેઓ આ બાળકનું અનિષ્ટ કરવા આવ્યા હતા તેઓનું ઉલટું અનિષ્ટ થયું છે, કારણ કે તેઓએ પૂર્વે કોઈનું અનિષ્ટ કર્યું હશે. ભયંકર દેખાવના તેઓ આ બાળક શ્રી કૃષ્ણને લગારે હેરાન કરી શકતા નથી, પણ ઉલટા આને મારવાની ઈચ્છાથી આવી અગ્નિમાં પતંગિયાની પેઠે તેઓ જ નાશ પામે છે. અહોહો, બ્રહ્મવેત્તાઓની વાણી કદી અસત્ય થતી નથી. ભગવાન ગર્ગાચાર્યે આપણને જે કહ્યું છે તે પ્રમાણે જ આપને અનુભવ્યું છે. એમ નંદ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણ તથા બળરામની કથાઓ હર્ષપૂર્વક કરતા, અને તેઓ સાથે આનંદ કરતા, જેથી તેઓ સંસારની વેદના પામતા ન હતા. શ્રીકૃષ્ણ અને બળરામે પણ એ પ્રમાણે સંતાકૂકડી, પાળો બાંધવી, વાનરની પેઠે કૂદવું વગેરે બાળ લીલાઓથી વ્રજમાં પોતાની કુમારાવસ્થા વ્યતીત કરી. આમ આપને શ્રી કૃષ્ણ બાલ પ્રભુના ચરિત્ર સાંભળ્યા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે અધ્યાય 11મો સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.